أوصيكم عباد الله ونفسي بتقوى الله. अज़ीज़ान मोहतरम, जुमाना खुतबाમાં તકવા ઇલાહી, ઇબાદત અને ઇતાઅત પરવરદિગાર આલમની વસિયત અને નસીહત સાથે સૌથી પહેલાં મને પોતાને અને પછી આપ તમામ મુમિનીનને તકવાની વસિયત છે. અઝીઝાન મોહતરમ, તમારી સમક્ષ નમાઝે જુમાનું એકોરતા બયાન કર્યું અમુક ખુતબાના દરમિયાન. આજે જુમાના દિવસે આપણે શું કામ કરવા જોઈએ? કારણ કે દિવસ બહુ અઝીમ છે, તો આ દિવસે આપણને અમુક કામો બયાન કરવામાં આવ્યા છે, મુસ્તહબ છે અને સાથે ખાસ ફઝીલતો બયાન કરવામાં આવી છે આ દિવસે. અગર આપણે આ અમલને અંજામ આપશું, અમલ ઘણા બધા છે, જેમાંથી અમુક ચીજોની, અમુક કામોની સવાબ અને ફઝીલત બયાન કરીશ. સૌથી પહેલાં તમારી સમક્ષ બયાન કરું કે આજે આપણે કયા કયા કામ કરવા મુસ્તહબ છે, આમાલ જે બયાન કરવામાં આવ્યા છે, જેમાંથી એક છે ગુસ્લે જુમા કરવું, ખુશ્બુ લગાવવી, દુઆએ મુદબા, જે સવારના આપણે ફજર પછી જુમાના પડતા હોય છે, દુઆએ મુદબા પડે, ઝિયારતે આલે યાસીનની તિલાવત કરે, પછી મરહુમીન માટે ફાતિહા કરે, ફાતિહા પડે યા મરહુમીન માટે કુરાનની તિલાવત કરે, નખ કાપવા, પછી ઘરવાળાઓ માટે કંઈ લઈ જાઓ, જેમ કે તમે બજારમાં હો તો ફ્રૂટ કે એવું કંઈ બજારમાં જાઓ તો ફેમિલી માટે લઈ જાઓ. જુમાના દિવસે ખાસ તાકીદ કરવામાં આવી છે, કંઈ ને કંઈ લઈ જાય. પછી ઇમામે ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂર માટે દુઆ કરવી ખાસ, કારણ કે આપણે જે ઝિયારત પડે છે એમાં શું પડે છે? અલ મુતવક્કઉ ફીહે ઝુહૂર. આ એ દિવસ છે જેમાં એક ઉમ્મીદ રાખવામાં આવે છે કે તમારું ઝુહૂર થાય, તો પોસિબલ કે ઇમામના ઝુહૂરનો દિવસ જુમા હોઈ શકે, તો એટલા માટે વધારેમાં વધારે ઇમામના ઝુહૂરની દુઆ કરે, સદકો નીકાળે, પછી સૂરે જુમાની તિલાવત કરે, સૂરે મુનાફિકૂનની તિલાવત કરે, જે આપણે જુમા નમાઝમાં પણ પડતા હોય છે. આ અમલ જે છે એ મુસ્તહબ છે. હવે અમુક ફઝીલતો જે તમારી સમક્ષ બયાન કરવા ચાહું છું. સૌથી પહેલાં જે છે ગુસ્લની વાત છે. ગુસ્લ એક અમલમાં એક ચીજ રહી ગઈ છે, એ છે મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર સલવાત પડે. ગુસ્લની ફઝીલત બહુ જ બયાન કરવામાં આવી છે. એક છે હદીસના અંદર પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે કોઈ જુમાના સવારના ગુસ્લ કરે અને મસ્જિદમાં જુમાના ખુતબા વખત સુધી ચૂપ રહે, ધ્યાન રાખે, પૈગંબરના જુમલામાં સાંભળે, જે કોઈ વુઝુ કરે, જુમાની સવારના ગુસ્લ કરે અને મસ્જિદમાં જ્યારે જાય તો ખુતબા વખતે ચૂપ રહીને ખુતબો સાંભળે ધ્યાનથી, તો અલ્લાહ તેને હર કદમ ઉપર 1 વર્ષની નમાઝ અને રોઝાનો સવાબ અતા કરે છે. શેનું કામ છે ને? શું કામ? કંઈ પ્રોબ્લેમ છે સવારના વઝુ કરવામાં? કંઈ અઘરું નથી, ડિફિસિલ નથી. લદુશમાં જાય, વઝુ કરીને બહાર આવી જાય, કંઈ વાંધો નથી. ગુસ્લે જુમા કરવું, જુમાનો દિવસ છે, ગુસ્લ કરી નાખે અને જ્યારે અહીંયા આગળ આવે તો એકબીજા સાથે વાતો ન કરે, તો સાવ સહેલું છે. ઈ ડિફિસિલ છે એવું નથી ને? ના, ઈ ડિફિસિલ નથી. માશાઅલ્લાહ, જેમ બધા કેમ સાંભળે છે એમ જ સાંભળવાનું છે, કોઈ વાતો નથી કરતું. માશાઅલ્લાહ. બસ તો આ ચીજ જે છે ધ્યાન રાખે તો જે આપણે ઘરેથી નીકળ્યા છીએ, હર કદમ ઉપર 1 વર્ષનો નમાઝ અને 1 વર્ષના રોઝાનો સવાબ અલ્લાહ તાલા અતા કરે છે આપણને. એના પછી જે છે બીજી એક હદીસના અંદર પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જુમાના દિવસે 4 કામ કરવાના છે આપણે. અગર કોઈ શખ્સ જુમાના દિવસે 4 કામ કરશે તો એને શું ફાયદો મળે છે? ફાયદો પછી બયાન કરું. પહેલા 4 કામને આપણે યાદ કરી લઈએ. એક ચીજ નખ કાપવાના છે. જુમાના દિવસે અમલમાં એક ચીજ આવી યાદ રાખી, જુમાના મુસ્તહબ અમલમાંથી નખ કાપવા છે.
तो अगर कोई शख्स जुमाना नख कापे પછી મિસવાક કરે, બ્રશ કરે. મિસવાક હાલાકે પહેલાના જમાનામાં નીમની લાકડી ખબર છે જે જરા કડવી કડવી હોય, મિસવાક એનાથી હકીકતમાં થાય, પણ હવે આપણી પાસે નથી તો આપણે બ્રશ કરી લઈએ. પછી ત્રીજી ચીજ મૂછને ટૂંકી કરે. મૂછને સરખી કરવી જોઈએ. જુમાના દિવસે ખાસ તાકીદ કરવામાં આવી છે. આમાંથી 4 ચીજોમાંથી 3 ચીજ બૈરાવને લાગુ પડે છે, પણ મર્દને 4 ચીજો લાગુ પડે છે. જેમ કે બૈરાવમાં જે છે ગુસ્લ કરે અને મિસવાક કરે, અને મર્દ હઝરાત જે છે મૂછ ટૂંકી કરે અને ગુસ્લે જુમા કરે. 4 ચીજો થઈ ગઈ. અગર કોઈ શખ્સ જુમાના દિવસે આ 4 ચીજોને અંજામ આપશે, पैगंबर કહે છે કે 70000 અને આ 4 ચીજો કરીને ગુસ્લે જુમા માટે જાય. હવે અલ્લાહની પાસે કદમ ઉપાડે છે આ 4 ચીજો પછી, તો પૈગંબર કહે છે 70000 ફરિશ્તા એની સાથે જાય છે. 70000 મલાઈકા એના સાથે સાથે એના હમરાહ થાય છે, એની સાથે સાથે જુમામાં સફર કરે છે. અને 70000 ફરિશ્તા છે ને એ આના માટે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરે છે, ખુદાયા આ તારા બંદાને માફ કરી દે. આપણા માટે ફરિશ્તા માફી માંગે છે ખુદા પાસે, આપણા ગુનાહોની ફરિશ્તાઓ બક્ષિશ માંગે છે અલ્લાહ તાલાની બારગાહમાં. અને જ્યારે કયામતનો દિવસ આવશે ને, કયામતનો દિવસ, તો આ જે 70000 ફરિશ્તા છે ને એ ખુદા પાસે આપણી શફાત કરશે. ખુદાયા આ એ બંદો છે જે જુમાના 4 કામ કરતો હતો, અમે તારી પાસે માંગણી કરે છે કે આને જન્નતમાં મોકલી દે. ઈ 70000 ફરિશ્તા ક્યાં ક્યાં 4 કામ છે બોલે બધાય? નખ કાપવા, પછી મૂછને મૂંડવાની નથી, કાપવાની છે, બરાબર છે ને? મૂછ સાથે પછી દાઢી મૂંડાઈ જશે, એટલે એ ધ્યાન રાખવાનું છે આપણે. ત્યારે ખાલી એને સરખી કરે. ઓકે, મૂછ નખ કાપવા, મૂછને સરખી કરવાની. ત્રીજું જી મિસવાક કરે, મિસવાક બ્રશ મિસવાક કરે. ચોથું ગુસ્લ કરે. અને ફાયદો શું મળશે આપણને? જ્યારે આપણે આ 4 કામ કરીને જુમા માટે આગળ વધશું ઘરેથી, તો 70000 ફરિશ્તા આપણી સાથે આપણા માટે ઇસ્તિગફાર કરશે અને કયામતમાં આપણા માટે શફાત કરશે. ખુદાયા આને જન્નતમાં દાખલ કરી દે. તો આ 4 કામ જુમાના દિવસે આપણે યાદ રાખવાના છે. અને જે આપણે નખ કાપવાની વાત કર્યા ને, તો બીજી રિવાયતોમાં છે કે અગર કોઈ શખ્સ જુમાના દિવસે નખ કાપે છે ને, તો એની બીમારી દૂર થાય છે, બીમારી દૂર થાય છે, એની ફકીરી દૂર થાય છે, અને એના બદનની અંદર જે દર્દ હોય છે ને, આ ચીજ બહુ સારી વસ્તુ છે. આપણા બદનમાં કંઈ ને કંઈ દુખાવા રહેતા હોય તો ઇમામ ફરમાવે છે કે અગર કોઈ હર જુમાના નખ કાપશે ને, એના બદનના દર્દ દૂર થશે. એના બદનમાં બીજા ફાયદા છે. જો આની સાથે કનેક્શન કેટલું જોડાયેલું છે બધું. નખ કાપશું તો ખુદા કારણ કે એક રિવાયતમાં છે કે જ્યારે આપણે જુમાના નખ કાપે છે, જો આમાં દિવસની અસર છે. આપણને 3 દિવસમાં ખાસ નખ કાપી શકે છે. ક્યાં ક્યાં દિવસ ખબર છે કોઈને? સોમવાર, જુમેરાત અને જુમા. બાકીના દિવસ કરતા 3 દિવસમાં ફાયદો છે નખ કાપવામાં. અને અમુક રિવાયતમાં છે કે તમે જુમેરાતને નખ કાપો અને એને જુમા માટે પાછા છોડી દો પાછા. એટલે અમુક જુમેરાતના કાપી નાખ્યા તો એની ફઝીલત મળી જાય, અને જુમાના કાપે તો એની પણ ફઝીલત આપણને મળી જાય છે. તો આ 2 દિવસમાં અગર આપણે કરી શકીએ તો બહુ આપણા માટે ફાયદો છે. આપણા બદનના દર્દ, કેટલી બધી બીમારીઓ આ નખના થકી નીકળી જાય છે બદનની બહાર. ખાસ કરીને જુમામાં રિવાયતોમાં છે જ્યારે આ નખ કાપે છે જુમાના, તો બદનની બીમારીઓ નીકળે છે આપણી બહાર. આ દિવસમાં એટલો અસર છે, તમે જો. તો આપણે આ ચીજને ખાસ ધ્યાન કરે. અને એક રિવાયત કે જે પહેલા ખુતબામાં પણ બયાન કરી, પૈગંબર ફરમાવે છે મન કલ્લમા અઝફારહુ યૌમલ જુમઆતિ યઝીદુ ફી ઉમરિહી વ માલિહી. જે કોઈ જુમાના દિવસે નખ કાપશે, અલ્લાહ તેની ઉમ્રમાં અને તેના માલમાં વધારો કરશે. આ 2 ફાયદો. ઉમ્ર, હમણાં એક હદીસમાં આપણે શું વાત છે? આ બીમારી બારે નીકળે છે, બદનના દર્દ દુખાવા બધા બારે નીકળે છે. એક હદીસમાં પાછા પૈગંબર શું કીધા? ઉંમરમાં વધારો થાય છે. નોર્મલ છે ને, જ્યારે બીમારીઓ જ નહીં હોય બદનમાં તો ઉંમરમાં વધારો થશે. તો આ ચીજને આપણે એક આપણા માટે ગનીમત સમજે, પ્રોફિટ કરવાની ચીજ છે. આપણે આપણી ઈલાજ માટે, આપણી સેહત માટે શું નથી કરતા?
થોડાક દિવસ થાય, 2 મહિના થયા, ઓલા ભાઈ ક્યાં છે? અમદાવાદ ગયા છે કંટ્રોલ કરાવવા. ઓલા ભાઈ ક્યાં છે? પારિસ ગયા છે કંટ્રોલ કરાવવા. હે ને? આપણે કેટલા ખર્ચા કરે છે મોરિશસમાં અને અહીંયા આટા મારતા જ હોય છે. આપણી પાસે પૈસા છે તો આપણે કરી શકીએ છીએ, બરાબર છે ને? પણ આપણને અહેલે બેત જે છે આવા આસાન રસ્તા બતાવ્યા છે, તો આપણે જે છે અગર આના ઉપર અમલ કરીએ તો આપણે આસાનીથી આ ચીજોથી ફાયદો ઉપાડી શકીએ છીએ, પ્રોફિટ કરી શકીએ છીએ આપણે, બરાબર ને? તો આપણે આના ઉપર ખાસ ગૌરવ ફિક્ર કરે, આના ઉપર દિક્કત કરે. એક ચીજ જે જુમાના દિવસે છે તેમને બયાન કર્યું કે અગર કોઈ શખ્સ જુમાના દિવસે સલવાત પડે છે, 100 સલવાત પડશે તો અલ્લાહ એના 80 વર્ષના ગુનાહોને માફ કરશે. જુમાના દિવસે એક તસ્બીહ સલવાતની પડવાની છે તો આપણને કેટલા ગુનાહોનો કફારો બની જશે. આપણે બધા સાથે મળીને મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિ સલામ ઉપર સલવાત પડે. દુઆ કરે પરવરદિગાર આપણને બધાઈને માસૂમીન અલૈહિસ્સલામની હદીસો પર, તેમના ફરમાન ઉપર અને ખુદા તેના અહેકામ ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર તારા નેક અને સાલેહ બંદા બનવાની તૌફીક અતા ફરમાવ. ખુદાયા हमारा तमाम गुनाह ने सगीरा कबीरा ने माफ़ फरमाओ. हमारा मरहुमीन की मग़फ़िरत फरमाओ. मुमिनीन की परेशानियों ने दूर फरमाओ. खुदाया जे मुमिनीन बीमार से इल्तिमास से दुआ कहिया से आ महीना ની અઝમતમાં ને આ મહિનામાં જે માસૂમીન અલૈહિસ્સલામની વિલાદત શહાદત છે એમના વાસ્તાથી સર્વેને મુકમ્મલ શિફાએ કામિલા વાજિલાતા ફરમાઓ. हमारी आक़िबत को खैर फरमाओ. हमारा मरहुमीन की मग़फ़िरत फरमाओ. परवरदिगार जे बे औलाद से तेओने औलाद नरीना अता फरमाओ. जे जवान दीकरा ने दीकरीओ शादी ने लायक से तेओ माटे सारा रिश्ता फराहम फरमाओ. जन्नतुल बकीना रोज़ाओनी तामीर का असबाब फराहम फरमाओ. मोमिनीना रिज़्क़ मा वसअत अने बरकत अता फरमाओ. इस्लाम अने मुस्लिमीन की हिफाजत फरमाओ. दुश्मनान इस्लाम ने जलील व खार अने दिस्तो नाबूद फरमाओ. इमाम ना ज़हूर मा जल्दी फरमाओ. हमने इमाम ना मददगारों मा शामिल फरमाओ. बिस्मिल्लाहिर रहमानिर रहीम. कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद. सदक़ल्लाहुल अलीयुल अज़ीम.